હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂણા ભણવાના છે. પરિકરની મદદથી તમે ખૂણા દોરી શકો છો. કયા કયા ખૂણા તમે પરિકરની મદદથી દોરી શકો? તો પરિકરની મદદથી તમે 15, 30, 45, 60, 75, 90, 105, 120, 22.5 અંશ આ જે ખૂણાઓ છે એ બધા જ ખૂણાઓ તમે પરિકરની મદદથી દોરી શકો છો. પરીક્ષામાં બચ્ચો પૂછાય છે પ્રશ્ન કે પરિકરની મદદથી કયા કયા ખૂણા દોરી શકાય છે. હવે તમે કહેશો કે સર અમે આ કેવી રીતે યાદ રાખીશું? તો બચ્ચો આ યાદ રાખવાની રીત છે, તમે પરિકરની મદદથી 15ના ઘડિયામાં આવતા એટલે કે 15, 30, 45, 60, 75, 90, 105, 120 વગેરે ખૂણા દોરી શકો છો. આપણે જ્યારે હવે આગળના રચનાઓ ભણવાની છે એમાં ખૂણાઓ દોરવાના આવશે. અમુક ખૂણાઓ એવા હશે કે જે તમારે કોણમાપકથી દોરવા પડશે. અમુક ખૂણા એવા હશે કે જે તમારે પરિકરની મદદથી દોરવાના હોય છે. આપણે પહેલાં પરિકરની મદદથી ખૂણા દોરતા શીખીએ. તો એમાં પહેલો જ ખૂણો આવે છે પરિકરની મદદથી 60 અંશ. તમે સૌથી પહેલાં પરિકરની મદદથી 60 અંશનો ખૂણો દોરી શકો છો. તો સૌથી પહેલાં શું કરવાનું? તો માપપટ્ટી અને પેન્સિલ વડે મદદ વડે નાની એક કોઈ પણ રેખાખંડ દોરી દેવાનો. ચલો આપણે એક નાનો રેખાખંડ દોર્યો, એને કિરણ બતાવી દેવાનું. ચલો એક ઘાટું બિંદુ કરી લો. ચલો ખ્યાલ આવી ગયો. એક કોઈ પણ એનું માપ નિશ્ચિત રાખવાનું નહીં. ચલો દોરી દીધું. હવે શું કરવાનું? પરિકર લેવાનું. અનુકૂળ ત્રિજ્યા. અનુકૂળ ત્રિજ્યા એટલે તમને જેટલી ત્રિજ્યા ગમે એટલી ત્રિજ્યા રાખવાની, પણ બહુ મોટી રાખવાની નહીં. અનુકૂળ ત્રિજ્યા લઈને પરિકરની ધાર અહીંયા રાખવાની, પેન્સિલની ધાર કિરણ ઉપર રાખવાની અને એક આમ અર્ધ વર્તુળ ચાપ મારવાનો. શું કરશો? 60 અંશનો ખૂણો દોરવા. પરિકર લેજો. અનુકૂળ ત્રિજ્યા તમને ગમે તેટલી ત્રિજ્યા લેવાની. અહીંયા મૂકીને જેટલું માપ લીધું છે એટલા માપની અર્ધ વર્તુળ શું મારી દેજો? ત્રિજ્યા ચાપ મારી દેવાનું. આને આપણે શું કહીશું? ચાપ. હવે શું કરવાનું? એટલી ને એટલી ત્રિજ્યા રાખવાની, ત્રિજ્યા બદલવાની નહીં. અને જે તમે કિરણ ઉપર ચાપ માર્યું ત્યાં પરિકરની ધાર મૂકીને સરસ મજાનો જે તમે અર્ધ વર્તુળ ચાપ માર્યો હતો એના ઉપર ચાપ મારવાનો અને એ ચાપમાંથી પસાર થતી એક કિરણ દોરી દેજો. તો આ તમારો જે ખૂણો થયો એ કેટલા અંશનો હશે? 60 અંશનો. તમે કહેશો કે સર ના હોય, તો ચલો તમને બતાવી દઉં. ચલો આ આપણું કોણમાપક. તો ચલો અહીંયા જોઈએ. જુઓ 60 અંશનું થઈ ગયો કે ના થઈ ગયો બચ્ચો? થઈ ગયું. જુઓ આ 60, આ સાઈડ દેખાય છે તમને. તો તમે પરિકરની મદદથી 60 અંશનો ખૂણો રચી દીધો. એ જ પરિકરની મદદથી તમે 120નો પણ ખૂણો દોરી શકો. તો ચલો બીજો ખૂણો આપણે દોરીએ. 120 દોરવા માટે તમને પહેલાં 60 આવડવો જોઈએ. જેને 60 આવડે એને જ 120 આવડે. 90 અંશનો ખૂણો દોરવા જેને 60 અને 120 આવડે એને જ 190 અંશનો ખૂણો
આવડે. ચલો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ 120 અંશનો ખૂણો. તો ચલો સૌથી પહેલાં તો શું દોરી દેવાનું? એક કિરણ. ચલો દોરશો કે ના આવડે? આવડે. ચલો એક કિરણ દોર્યું. અહીંયા સરસ મોટું બિંદુ દોરી દો. એક કિરણ ઉપર આપણે પહેલાં શું દોરીશું? 60 અંશનો ખૂણો. અનુકૂળ ત્રિજ્યા. અનુકૂળ ત્રિજ્યા લઈને શું મારવાનો? અર્ધવર્તુળ ચાપ. ચલો અર્ધવર્તુળ ચાપ માર્યો. એટલી ને એટલી ત્રિજ્યા બદલાવી જોઈએ નહીં. અને કદાચ જો તમારું પડીકર ખસી જાય તો પાછી આટલીથી આટલી ત્રિજ્યા લઈ લેવાની. ચલો ઓકે. એટલી ને એટલી ત્રિજ્યા લઈને જે તમે કિરણ ઉપરથી અર્ધવર્તુળ ચાપ માર્યો તો ત્યાંથી પહેલાં એક મારવાનો જે કેટલા અંશનો હશે? 60 અંશનો. જે કેટલા અંશનો હોય બેટા? 60. આપણે 120 દોરવા છે તો 60ના બમણા 120, તો પાછો 60થી બીજો અર્ધવર્તુળ ઉપર જ ચાપ મારવાનો, જે તમારો થઈ ગયો 120 અંશ. જે તમારો કેટલો થઈ ગયો બચ્ચો? 120 અંશ. આ ખૂણો તમારો 120 અંશ. ચલો માપીએ. ચલો આ કોણ માપક. ચલો કોણ માપકની મદદથી આપણે જોઈએ. તો ચલો જો એ થોડુંક આગું પાછું. હા ઓકે. ચલો 120 થઈ જશે. મારે કોણ માપક છે આગું પાછું થયું છે. તમારે 120 આવી જશે. ચલો 60 આવડ્યો, 120 આવડ્યો. તો 60 અને 120 પરથી તમને હવે 90 અંશનો ખૂણો દોરતા આવડશે, જે આપણે શીખી. ચલો 90 અંશનો ખૂણો. ચલો ત્રીજો 90 અંશનો ખૂણો. ચલો 90 અંશનો ખૂણો શીખવા માટે તમને પહેલાં કેટલા અંશનો આવડવો જોઈએ? 60. 60 પછી 120, કારણ કે 90 કોની વચ્ચે આવે? 60 અને 120ની વચ્ચે. તો 60 પણ આવડવો જોઈએ, 120 પણ આવડવો જોઈએ. તો તમને 90 અંશનો ખૂણો આવડી જાય. ચલો સૌથી પહેલાં 90 અંશનો ખૂણો દોરવા શું કરીશું? ગમે તેટલા માપનું એક શું દોરી દઈએ? કિરણ. ચલો કિરણ દોર્યું. અહીંયા એક સરસ બિંદુ દોરી દેવાનું. સૌથી પહેલાં કયા અંશનો ખૂણો દોરવાનો? 60. તો ચલો અનુકૂળ ત્રિજ્યા લેવાની, તમને ગમે તેટલી. એ અનુકૂળ ત્રિજ્યા લઈને થોડીક મોટી લેવાની. શું મારજો? અર્ધવર્તુળ ચાપ. હલવું જોઈએ નહીં. ચલો અર્ધવર્તુળ ચાપ માર્યો. સૌથી પહેલાં એક કિરણ દોર્યું. એ કિરણ ઉપર અનુકૂળ ત્રિજ્યા લીધી. અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે અર્ધવર્તુળ ચાપ માર્યો. 90 અંશનો દોરવો છે તો પહેલાં આપણે 60 દોરવો પડે. 60 પછી 120 દોરવો પડે. તો ચલો એટલી ને એટલી ત્રિજ્યા લઈને પહેલાં 60 દોરીએ. ચલો 60નો દોર્યો, ચાપ માર્યો. એ જ 60 ઉપરથી આપણે 120નો ચાપ મારીએ. ચલો 120નો ચાપ માર્યો. આ છે 60, આ છે 120. આપણે 90 અંશનો ખૂણો દોરવો છે. તો 60 અને 90 જે ચાપ માર્યા એ ચાપનું અંતર લેવાનું. તમે જે પહેલાં ચાપ માર્યા છે એટલું જ હશે, પણ જો તમારી પડીકર હલનચલન થઈ જાય તો 60 અને 90 વચ્ચેનું માપ લેવાનું. ચલો લીધું. કોનું માપ? 60 અને 90. હવે વારા પરથી એકવાર 120 અંશના ખૂણેથી ઉપર ચાપ મારવાનો અને એકવાર 60 ઉપરથી ઉપર ચાપ મારવાનો. અને જ્યાં બિંદુમાં છેદે ત્યાં એને શું કરી દેવાનું? જોડી દેવા. તો આ તમારો થઈ ગયો
90 ખૂણો. ચલો આવડે કે ના આવડે? આવડે. ચલો શું કરશો દોરવા? પહેલાં તો 60° આવડવો જોઈએ. 60 ઉપરથી 120 આવડે. 60 અને 120 ઉપરથી આપણને 90° ખૂણો આવડે. ચલો હવે આપણે જોઈએ ચોથો 45°. ચલો હવે 45 કોના અડધા કહેવાય? 45 કોના અડધા કહેવાય? 90ના અડધા 45. તો તમારે 45° ખૂણો દોરવા માટે સૌથી પહેલાં તો 90° ખૂણો દોરવો પડશે. હવે 90° ખૂણો દોરવા તમારે 60 અને કેટલો દોરવો પડે? 120. જો આપણે દરેક એક્ઝામ્પલમાં પ્રેક્ટિસ થાય છે ને તમને શીખવા પણ મળે છે. ચલો સૌથી પહેલાં તો આપણે 60નો દોરવા એક કિરણ દોરીએ. ચલો કિરણ દોર્યું. 60નો દોરવો છે તે અનુકૂળ ત્રિજ્યા લો. એ અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે અર્ધવર્તુળ ચાપ મારીએ. ચલો અર્ધવર્તુળ ચાપ માર્યો. એટલી ત્રિજ્યા લઈને પહેલાં અર્ધવર્તુળ ઉપરથી આ પહેલો ચાપ મારીશું. કેટલા અંશનો આવશે? 60. પછી એટલી જ ત્રિજ્યા બદલાવી જોઈએ નહીં. ચલો એટલી ત્રિજ્યા લઈને બીજો ચાપ મારીશું. આ કેટલા અંશનો આવશે? 120. હવે 60 અને 120 વચ્ચેનું માપ લઈને ઉપર ચાપ મારીશું. એ આપણું આવશે 90°. ત્રિજ્યા બદલાવી જોઈએ નહીં. તો ચલો સૌથી પહેલાં 120 ઉપરથી એક ચાપ માર્યો અને ત્યારબાદ 60. ચલો અહીંયા થોડો ચાપ નાનો પડ્યો તો ચલો મોટો કરી દઈએ. ચલો પછી 60 પરથી જ્યાં છેદે ત્યાં કેટલા અંશનો ખૂણો બની જશે? 90. ચલો એને જોડી દઈએ. ચલો આ કેટલા અંશનો? 90. આપણે કેટલા અંશનો દોરવાનો છે? 45. હવે 45° ખૂણો દોરવા માટે આ તમારું 0 કહેવાય અને આ તમારું કેટલો કહેવાય? 90. આ 0, 60, 120 અને આ 90. આટલા છેદે 90 જ કહેવાય. તો તમારે શું કરવાનું? આ 0 અને 90નું માપ લેવાનું. આ માપ લેવાનું નહીં. આ જે અર્ધવર્તુળ ઉપર જે આ 90ની કિરણ છેદ્યું એ માપ લેવાનું. તો ચલો આ 0 અને આ 90નું માપ લીધું કે ના લીધું? તમે જોઈ શકો છો. ચલો અહીંયા જોઈ લો. 0 અને 90નું માપ. હવે વારા પરથી પહેલાં 0 ઉપરથી ચાપ મારવાનો અને ત્યારબાદ આ 90ના ઉપરથી ચાપ મારવાનો અને જ્યાં છેદશે ત્યાંમાંથી એક કિરણ પસાર કરજો. જો આપણે અહીંયા એક કિરણ પસાર કરીએ અને આ તમારો થઈ જશે 45° ખૂણો. આ જે તમારો થયો એ કેટલો થયો? 45° ખૂણો. તો 45 શીખવા માટે તમને 60 આવડવું જોઈએ, 120 આવડવું જોઈએ, 60 અને 120 ઉપરથી 90 આવડવું જોઈએ. 90 આવડશે તો તમને 45 પણ આવડશે. આ જે ખૂણા રહ્યા બાકીના 30, 15 આ બધા ખૂણા એકદમ સરસ રીતે ગણાય છે. તમે કહેશો કે કેવી રીતે? તો ચલો આપણે 30 દોરવું છે. તો 30 કોના અડધા? 60ના. 30 કોના અડધા? 60ના. તો ચલો આ 0 થી 60 થયું. તો 0 અને 60 વચ્ચેનું માપ લેવાનું અને વારા પરથી આમ ચાપ મારવાનો. વારા પરથી આમ શું મારજો? ચાપ. તો આ તમારો આવી ગયો 30. ચલો 30ના અડધા 15. તો તમે એના આ જે છે એનું આટલું માપ લઈને અહીંથી અને અહીંથી ચાપ મારશો
તો તમને 15 અંશનો ખૂણો પણ મળી જશે. 105 દોરવો છે તો 105 કોની કોની વચ્ચે? આ 90 અને 120. તો આ બંને વચ્ચેનું પડીકરનું માપ લેવાનું, આ બંને વચ્ચેનું, અને એકવાર 120 ઉપરથી ચાપ મારવાનો, એકવાર 90 ઉપરથી ચાપ મારવાનો, તમને 105 અંશનો ખૂણો મળી જશે. અહીંયા જોઈએ તો બેટા એકદમ મસ્ત રચના, કોઈ તમને તકલીફ ના પડે એવી રીતથી તમે આ પરિકરની મદદથી કોઈ પણ 15ના ઘડિયામાં આવતા ખૂણા દોરી શકો છો. આપણે પરીક્ષામાં જો તમને ફાવે તો પરિકરની મદદથી દોરવાના. સ્કૂલમાં તમને એવું કહેવામાં આવે છે કે તમે કોણ માપકની મદદથી દોરી શકો તો તમે એની વડે પણ દોરી શકો. પણ હું કહું તો આપણા વિદ્યાર્થી મિત્રો બધાએ આ પરિકરની મદદથી જ દોરતા શીખવાનું. તો ચલો તમે પરિકરની મદદથી કયા કયા ખૂણા દોરી શકશો? તો તમે પરિકરની મદદથી 15, 30, 45, 60, 75, 90, 105 અને 120. તો આજે તમારે બધા જ ખૂણા જે છે એ બધા જ ખૂણા દોરવાના છે. પહેલાં 60, પછી 120. દરેક વખતે અલગ અલગ એકમાં બધા ખૂણા નહીં દોરવાના, વારા પરથી બધા જ ખૂણા દોરવાના. ના સમજણ પડે તો મને કહેજો, હું ફરીથી વિડીયો લઈ અને ફરીથી ખૂણા તમને સમજાવીશ. પણ આ ખૂણા સમજવા તમારે જરૂર છે. ચલો 60 દોરતા આવડે, અનુકૂળ ત્રિજ્યા અને એટલી ત્રિજ્યાથી ચાપ એટલે તમારો 60. 120 દોરતા આવડે? હા. જેને 60 આવડશે એને 120 આવડશે. જેને 60 અને 120 આવડશે, જેને 60 અને 120 આવડશે એને 90 આવડશે. જેને 60, 90, 120 આવડશે એને 45 આવડશે, એને 30 પણ આવડશે, એને 15 પણ આવડશે, એને 75 પણ આવડશે. 75 કોની કોની વચ્ચે આવે? તો 75 આ 90 અને 60ની વચ્ચે આવે. તો આ બેનું માપ લઈને તમે આ ઉપર ચાપ મારશો વારા પરથી તો તમને 75 પણ મળી જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શું તમે તૈયાર છો ખૂણાઓ દોરવા માટે? હા, તો આપણે આજથી તમારે ખૂણાઓ દોરવાના છે. આજનો દિવસ કયા કયા? તો 15, 30, 45, 60, 75, 90, 105 અને 120 મેં તમને સમજાવી દીધા છે. તમને સરસ મજાના આવડી જશે. 30 દોરવાનું કે તો 60ના અડધા, 15 દોરવાનું કે તો 30ના અડધા કેટલા થાય? 15. આજે તમે 30 દોરશો, અહીંથી એક કિરણ દૂર દેવાનું, તો આ બેના અડધા 15 એટલે વારા પરથી અહીંથી ચાપ લેવાનું. દરેક જે ચાપ મારો તમે 15, 30 એ આ અર્ધવર્તુળના ઉપરથી મારવાનું. ના સમજણ પડે તો વિડીયો કોલ અથવા તો ફોન દ્વારા અથવા તો ઘરે રૂબરૂ આવીને તમે શીખી જજો. પણ આ ખૂણા શીખજો જ. આપણે કોણ માપકની મદદથી દોરતા શીખવા નથી. તો ખ્યાલ આવી ગયો ને મારા બચ્ચો? ચલો ઓકે.